પોરબંદરમાં લોહાણા સમાજ દ્વારા નાગપંચમીની ઉજવણી કરાઈ હતી, જેમાં ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હિન્દુ ધર્મમાં નાગને પણ દેવતા તરીકે પૂજવામાં આવે છે, એટલે અષાઢ અને શ્રાવણ મહિનામાં નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે પોરબંદર સહિત રાજ્યભરમાં લોહાણા સમાજ દ્વારા અષાઢી વદ પાંચમના દિવસે નાગપાંચમની ઉજવણી કરવામાં આવે છે। આજે પણ નાગપાંચમ નિમિત્તે વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ખેતલિયા દાદાના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને શ્રદ્ધાળુઓ દ્વારા નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ નાગ દેવતાને શ્રીફળ, મીઠાઈ અને કુલર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને નાગ દેવતાને દૂધ ચડાવવા માટે મહિલાઓ મોટી કતારમાં જોવા મળી હતી। નાગપંચમીને લઈ ખેતલિયા દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું હતું। મારું નામ દિવાળીબેન છે। હું દાદાની માની સેવા કરું। આ જૂનો રાજા વખતનું દાદાનું મંદિર છે ને આ બધી પાંચમ બહુ છે, માણસો બહુ હોય। અમારું કોઈ કુલર લઈ આવે, ચણાવટ લઈ આવે, મગ લઈ આવે, શ્રીફળ લઈ આવે, દૂધ લઈ આવે, બધી દાદાને ચડાવે ને બધી ધમે ધૂમે પૂજા કરે, કોઈ રાસ કરે, કોઈ ગરબા કરે, બધી કરે દાદા નવરામાં। માતાજીનું માલાનું મંદિર છે, મા શક્તિ માલણમાં હમણાં આટલી બધી સેવા કરીએ। આરતી સાંજે ઉતારે બે ટેમ મમાઈમાં, ખોડિયારમાં, શક્તિમાં, હમણાં ગાયત્રીમાં બેસાડી, રામ ભગવાન બેસાડ્યા, પછી રામદેવજી બાપા બેસાડ્યા। અમારે બધી કુળદેવીની બધી પૂજા કરે, બધું માણસો। સોમવાર બહુ મોટા દિવસ સોમવાર ને પાંચમ હોય। આ ત્રણ પાંચમ મોટી હોય, શ્રાવણ મહિનાની અને અષાઢ મહિનાની, બે શ્રાવણ મહિનાની એક અષાઢ મહિનાની। મહિલાઓએ જણાવ્યું હતું કે આજના દિવસે લોકો આગલે દિવસે રાંધેલો ખોરાક ખાઈએ છીએ, તેમજ નાગ દેવતાને પ્રસાદ સ્વરૂપે ફણગાવેલા કઠોળ તેમજ દૂધની પ્રસાદી ધરાવીએ છીએ। કુટુંબ, પરિવાર અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નાગ દેવતા સમક્ષ પ્રાર્થના કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।